સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ખોફ જાળવી રાખવા પોલીસ એક્શન મોડમાં છે। અનેક પોલીસ મથકોમાં વોન્ટેડ અને માથાભારે ગણાતા ચિરાગ ગોટીને લઈને સરથાણા પોલીસે આજે ગુનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। છેલ્લા 4 દિવસમાં આ બીજી વખત છે જ્યારે આરોપીને જાહેરમાં રસ્તા પર લાવીને પોલીસે તપાસની કાર્યવાહી કરી હોય। પ્રાથમિક વિગતો અનુસાર ફરિયાદી મુકેશભાઈ ગજેરા ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે। બાયોડીઝલના વેપાર દરમિયાન તેમની મુલાકાત ચિરાગ ગોટી સાથે થઈ હતી। આ પરિચય મિત્રતામાં બદલાયો અને ચિરાગે મુકેશભાઈ પાસેથી આશરે 18 લાખ રૂપિયા ઉછીના લીધા હતા। જો કે જ્યારે મુકેશભાઈએ પોતાના જ પૈસા પરત માંગ્યા ત્યારે ચિરાગે રિવોલ્વર બતાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે। સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો નોંધાયા બાદ ચિરાગ ગોટીનો ભય ઓછો થતા અન્ય પીડિતો પણ હવે સામે આવી રહ્યા છે। સરથાણા પોલીસે આરોપી ચિરાગની ધરપકડ કરી તેને જે સ્થળે ધમકી આપી હતી ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાવ્યું હતું। ચિરાગ વિરુદ્ધ હાલ શહેરના 4 થી 5 પોલીસ સ્ટેશનોમાં ગંભીર આક્ષેપો છે।